અલગ ધણી આપણે જીવન જ એવું જીવીએ કે કોઈ દિવસ કોઈનાથી કે કોઈ દવા પીને કોઈ આપઘાત કે ફોંસો ન ખાવો પડે. શું કામ ખાવો પડે ફોંસો? ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું કે મામીને ઝેર પાયું, મામીને ભાણિયાએ ઝેર પાયું. ઘણી જગ્યાએ એમ મોબાઈલમાં છાપામાં આવ્યું કે ભાઈ ઘરની પત્નીને ફોંસો ખાવો પડ્યો. એનો ઘરવાળો આડા રસ્તે જતી હશે જોઈ ગયો ને કે તું ઓલો કે ઘેર હેડ, હું આવું છું હમણાં, આવા દીધા કરાશ એમ ધમકાઈ એટલે ઘરે એને પોતાને ઘરે આવીને ફોંસો ખાવો પડ્યો. આવું મોબાઈલોમાં આવે તો આપણે મરવું પડે અને જીવન ટૂંકાઈ નાખવું પડે એવું કામ જ શું કરવા કરવું પડે ભાઈ? અરે મનુષ્ય અવતાર મળ્યો છે મને તમને બધાને, હું તો બધાને કહું છું, અમે આવી ગયા એમાં. આડા માર્ગે જશું તો લોકોના આડા ખાવા પડશે અને ટીંગાઈને મરવું પડશે, ઝેર પીને મરવું પડશે. પરિવાર જોડે કેવા રહેવાનું? આમ સજ્જનતાથી રહેવાનું. આપણને જોઈને આપણો પરિવાર ન બગડે, આપણને જોઈને આપણો પરિવાર સુધરે, આપણને જોઈને આપણો પરિવાર સારા માર્ગે જાય, એવી રીતે ન કરીએ. તે આ ગાડીએ જઈને કપાવવું પડે. અરે જુઓ તો ખરા, જોઈએ આ જગત છે પણ કોણ કોણ મનાવા જાય? હે, આ દુનિયામાં કોણ કોને કે કોણ કોઈનું માને છે? હે, સાધુ સંતો પોકાર કરી કરીને સદગુરુ પોકાર કરે છે, આવું ના કરશો, આવું ના કરશો. પણ દુનિયામાં પ્રગટેલા જીવાત્માઓ ખોટા જે મતીવાળા હોય ને, મતીલા મરી જાય. મકોડો છે ને, મકોડો ને મગર, મકોડો ને મગર પકડ્યા પછી મૂકી ન શકે, અધવચ્ચે એનું મૃત્યુ થાય. જો કદાચ સમજી જાય કે ખરેખર આ ખોટું છે, મેં કર્યું છે એક ખોટામાં ખોટું, એક ધારું ખોટું છે અને હવેથી આ ડગલું ન ભરું, મરી જવું પણ એના હામું આમ નજર ના નાખવું. એને વિષ્ટા સમાન માનવાનું હોય. સોનું હોય, ચાંદી હોય, કોઈ પણ સારી વસ્તુ હોય છે તો એની નજર એ બાજુ ન જવી જોઈએ. આવું માનશે ને એને તો કૂદકે ને ભૂસકે ભગવાન તારી લેશે, સદગુરુ તારી લેશે, કુળદેવી તારી લેશે. હા, અને આપણા પેઢીનું પુણ્યાડું આવશે. જય અલગ ધણી, જય રામદેવ.